કતારગામ ઉત્તરનગર બ્રિજ અને હીરાબાગ જંકશન પર ટ્રાફિક ભારણ વધવાથી સતત ગંભીર ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોવાના કારણે મેયર દક્ષેશ માવાણી આજે સ્થળ પર મુલાકાત કરી અધિકારીને નવો એન્ટ્રી રેમ્પ બનાવવાની તાકીદે સૂચનાઓ આપી છે. મેયરે ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને એસએમસીના બ્રિજો સેલના અધિકારીઓ સાથે વરાછા ઝોનમાં મુલાકાત કરી સમસ્યાનો તાગ મેળવ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈને સુરતના માન્ય મેયર શ્રી દક્ષેશ માવાણી આજે ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઈને સમસ્યાની સ્થિતિ સમજી હતી. આ મુલાકાતમાં એક નિર્ણાયક યોજના અમલ માટે આવેલી છે. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા અશ્વની કુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી આવતા વાહનો માટે હીરાબાગ જંકશનને ક્રોસ કર્યા વિના સીધા હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર ચડવા માટે એક નવો એન્ટ્રી રેમ્પ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રેમ્પ કાપોદ્રા જંકશન પહેલા જ બ્રિજ સાથે જોડાઈ જશે. મેયર શ્રી માવાણીએ સંબંધિત અધિકારીઓને આ કામગીરી અને તેની સાથે જરૂરી અન્ય તમામ આનુષંગિક કામગીરી અત્યંત તાકીદે પૂર્ણ કરવાની સૂચના આપી છે.